તો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલને જામીન મળ્યા છે। અકસ્માત કરનાર તથ્ય પટેલને જેલ બહાર આવશે। તો ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9ના જીવ લીધા હતા તથ્યના સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે। પોણા 3 વર્ષ બાદ તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે। અનેકવાર જામીન માંગવામાં આવ્યા હતા, અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ છતાં પણ જામીન નામંજૂર થતા હતા। તો વધુ વિગતો સાથે સહયોગી કૃષ્ણા જોડાઈ ચૂક્યા છે। જે કૃષ્ણા, પોણા 3 વર્ષ બાદ 9 લોકોના ભોગ લેનાર આ તથ્ય પટેલ જેલ બહાર આવી રહ્યો છે। જે બિલકુલ 20 જુલાઈ 2023નો એ સમય હતો કે જ્યારે 9 લોકોને તથ્ય પટેલે કચડી નાખ્યા હતા। ઇસ્કોન બ્રિજ પરની એક ઘટના કે જે આખા દેશમાં ચર્ચાનો મુદ્દો બની હતી કે આટલી બેદરકારીથી કોઈએ વાહન હંકાર્યું। એ વાત અલગ છે કે એ કેસ બાદ હવે તથ્ય પટેલ પર આજીવન વાહન હંકારવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ જ્યારે આ ઘટના બની 9 લોકોના પરિવાર ઉજળી ગયા હતા, પરિવારના માળા વિખેરાઈ ગયા હતા। એના 7 જ દિવસ બાદ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને અત્યારે 8 મહિના પહેલા ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, અને હવે પહેલી વખત એને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે। કુલ 191 જેટલા સાક્ષીઓ હતા, એમાંથી 29 સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે। બાકી સાક્ષીઓની હજી પૂછપરછ અને તપાસ બાકી છે, પરંતુ આ બધા વચ્ચે પહેલી વખત સુપ્રીમ કોર્ટ દ્વારા તથ્ય પટેલને જામીન આપવામાં આવ્યા છે। આ ઘટના બની એના 2024માં ઓગસ્ટ મહિનામાં પહેલી વખત, ઘણી બધી વખત જામીન માટે ફાઇલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગ્રામ્ય કોર્ટ દ્વારા વારંવાર જામીન એ ફગાવી દેવામાં આવ્યા હતા અને તે બાદ ઓગસ્ટ મહિનામાં 2024માં 23 તારીખ હતી જ્યારે તથ્ય પટેલના દાદાનું નિધન થતાં પહેલી વખત હંગામી ધોરણે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ રેગ્યુલર જામીન અત્યાર સુધી તથ્ય પટેલને નહોતા આપવામાં આવ્યા। આ પહેલી વખત એવું થયું છે કે તથ્ય પટેલને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે, મંજૂર કરવામાં આવ્યા છે અને તથ્ય પટેલના વકીલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે, સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। જોકે વળતરને લઈને હજુ એવું કહેવામાં આવ્યું છે કારણ કે કોર્ટ પેન્ડિંગ, આ કેસ પેન્ડિંગ છે અને તથ્ય પટેલ હજુ દોષિત જાહેર નથી થયો, એટલે વળતરને લઈને કોઈ પણ બાબત પર અત્યારે ટિપ્પણી કરવી અયોગ્ય કહેવાશે એવું કહેવાયું છે। જી, તેના પર કયા નિયમો લાગુ કરવામાં આવશે? જે રીતે હાલ તે પોણા 3 વર્ષ બહાર આવશે અને ખાસ કરીને અત્યારે 9 લોકોના ભોગ લીધા હતા, તેમને ન્યાય, તેમના લોકોના ન્યાયને પણ લઈને પણ અત્યારે ક્વેશ્ચન માર્ક છે। હા, એટલે આ તો કોર્ટની પ્રોસિજર છે, એ કેસ ચાલતો રહે છે। આપણને ખબર છે કે આપણી જ્યુડિશિયલ પ્રોસેસમાં ઘણો બધો સમય લાગી જતો હોય છે, ઘણા બધા વર્ષ લાગી જતા હોય છે। એ 9 લોકો કે જેમના પરિવારના માળા વિખેરાઈ ગયા, એમાં 41 વર્ષના પોલીસ કોન્સ્ટેબલથી માંડીને એ 21 વર્ષના અરમાન અને અક્ષર વિદ્યાર્થીઓ હતા કે જેમના ભોગ લેવાયા। સુરેન્દ્રનગરથી કોઈ અમદાવાદમાં આવ્યું હતું અહીંયા ભણવા માટે, ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે, ઘણા બધા સપના હતા। એ વિદ્યાર્થીઓના, એ લોકોના સપના ઉજળાઈ ગયા અને એમની સાથેના પરિવારના પણ સપના વેર વિખેર થઈ ગયા। ન્યાય મળશે કે કેમ, ઘણા બધા સવાલો છે, પરંતુ એ પરિવારજનો પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે એમને ન્યાયપાલિકા પર, એ જ્યુડિશરી પર વિશ્વાસ છે। સમય લાગશે પરંતુ એમને ન્યાય મળશે એવી વાત એ વારંવાર કરી ચૂક્યા છે। મને યાદ છે કે બંસી, જ્યારે આ ઘટના બની હતી એ 3 વર્ષ અને 2 વર્ષ અને 10 મહિના થયા। 2 વર્ષ ને 10 મહિના પહેલા જ્યારે આ ઘટના બની હતી ત્યારે ઘણા બધા, એક એવો હોમગાર્ડ હતો કે જે પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય હતો અને આખા ઘરનું ગુજરાન એના પર ચાલતું હતું। એ પરિવારો એવું કહેતા હતા કે હવે અમારું શું થશે? આ તથ્ય પટેલની એવી કડક સજા મળવી જોઈએ કે જેના કારણે બીજો કોઈ નબીરો આવું કરતા પહેલા વિચારે। જો કે આપણને ખબર છે કે એ બાદ ઘણા બધા એવા કેસ સામે આવી ચૂક્યા છે અને પોસ્ટકાર્ડ પુણેનો કે જે પણ તથ્ય પટેલની જેમ જ આખા દેશને હચમચાવી નાખ્યો હતો, એ આરોપીને પણ જામીન મળ્યા અને એનો વિડીયો જે સામે આવ્યો, ઘણા બધા વિવાદ થયા કે એ લોકો ડાન્સ કરીને ઉજવણી કરી રહ્યા છે। એટલે આવા સવાલો ઉઠતા રહે છે કે આ ખોફ, કાયદાનો ખોફ આ લોકોમાં ક્યારે આવશે? જી કૃષ્ણા, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે પોણા 3 વર્ષ બાદ તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે, પરંતુ અત્યારે હાલ એક મોટો પ્રશ્ન કે જે પીડિત લોકો છે તેમને ન્યાય ક્યારે મળશે?